જો એકવાર આ રીતે વધેલી રોટલીના પીઝા બનાવીને ખાઈ લેશો ને તો બહારના પીઝાને પણ ભૂલી જશો. તો એના માટે વધેલી રોટલી લઈ લઈશું. હવે તવો ગરમ કરી રોટલીને ભાર દઈને કડક થઈ જાય ત્યાં સુધી બે સાઈડથી ધીમા તાપે શેકી લઈશું, કંઈક આ રીતે. હવે રોટલીને એક પ્લેટમાં લઈ લઈશું. હવે એક વાટકામાં એક મીડિયમ સમારેલી ડુંગળી, એક સમારેલું ટમેટું, એક લીલું સમારેલું મરચું, અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ, ચપટી ઓરેગાનો અને એક ચમચી ટમેટાનો સોસ નાખી સરખાઈથી મિક્સ કરી દઈશું. હવે રોટલી ઉપર એક ચમચી પીઝા સોસ, થોડો તંદુરી મેયોનીઝ, અને મેયોનીઝ બિલકુલ ઓપ્શનલ છે, નો નાખો તો ચાલે પણ, અને બંનેને મિક્સ કરીને રોટલી પર લગાવી દઈશું. હવે ડુંગળી ટમેટા મરચાનું જે મિશ્રણ બનાવ્યું છે એ આ રોટલી પર સરખાઈથી પાથરી દઈશું અને ઉપરથી મોજરેલા ચીઝ નાખી દઈશું. અને ચીઝ તમે ઓછું કે વધારે કરી શકો છો. હવે ઉપરથી થોડા રેડ ચીલી ફ્લેક્સ છાંટી દઈશું. હવે તવો ગરમ કરી એના પર ઘી, બટર કે તેલ લગાવી પીઝાની રોટલી એના પર હળવા હાથે મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી 2 થી 3 મિનિટ ધીમા ગેસ પર શેકાવા દઈશું. એવું લાગે તો વચ્ચે ચેક કરી લઈશું. હવે ચીઝ એકદમ ઓગળી જાય એટલે રોટલીના પીઝા એક પ્લેટમાં લઈ લઈશું અને તૈયાર છે વધેલી રોટલીના પીઝા. દેખાવમાં એકદમ બહાર જેવા લાગતા રોટલીના પીઝા એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને રોટલીના પીઝા બનાવીને ખાઈ લેશો ને તો બહારના પીઝા પણ ખાવાના બંધ કરી દેશો. અને બાળકોને જો પીઝા ભાવતા હોય ને તો એકવાર આ રોટલીના હેલ્ધી પીઝા જરૂરથી ટ્રાય કરજો. અને આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર કહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.